સુરતમાં શ્રી સેન બંધુ સેવા સમિતિ દ્વારા 27મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. સુરત શહેરમાં સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપ શ્રી સેન બંધુ સેવા સમિતિ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવનો ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં 5 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંદાજે 5 થી 6 હજાર જેટલા લોકો આ શુભ પ્રસંગના સાક્ષી બનવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યો હતો. સમારોહમાં શ્રી સેન બંધુ સેવા સમિતિના પ્રમુખ, ટ્રસ્ટીગણ તેમજ કારોબારી સભ્યો વિશેષ રીતે હાજર રહ્યા હતા. ઉપરાંત સૌરાષ્ટ્ર વાણંદ સમાજના ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમગ્ર સમૂહ લગ્નોત્સવનું આયોજન શ્રી સેન બંધુ સેવા સમિતિના પ્રમુખ, ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યો તેમજ સૌરાષ્ટ્ર વાણંદ સમાજના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના દાતાશ્રીઓ અને વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમિતિ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારનું આયોજન સમાજમાં એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જી, મારું નામ રતિલાલ વૈષ્ણવ. શ્રી સેન બંધુ સેવા સમિતિ દ્વારા આયોજિત આ 27મા શાહી સમૂહ લગ્નમાં આજરોજ 7 તારીખ અને શનિવારના રોજ શિવ ફાર્મ કિરણ ચોક ખાતે યોજાયેલ છે. એમાં આપણા સમાજને બહોળી સંખ્યામાં મિનિમમ 5 થી 6 હજાર માણસો અહીંયા ઉપસ્થિત રહે અને જે નવ દંપતીઓને છે એમને આશીર્વાદ આપેલ છે. કરિયાવર તરફથી અમારે દાતાઓશ્રીને ખોબે અને ધોબે દાન આપેલું છે. અમને 5 દીકરીઓને અમે સમૂહ લગ્ન કરી છે. મા લીંબજ ભવાની અને મા સેન મહારાજ અમને એવી આશા અને અભિલાષા આપે કે આગામી અમારા જે 28માં લગ્ન થાય એમાં સમાજના વધુને વધુ કન્યાઓ જોડાય અને સમાજ પ્રત્યે એક આદરભાવ ઉપજે એવી મા લીંબજ ભવાની અને સેન મહારાજની પ્રાર્થનાથી હું અભિનંદન કરું છું. તમામ ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્ય દ્વારા જણાવવામાં છે અમારા દાતા ફૂલની તો ફૂલની પાકડી દ્વારા જે દાન આપેલા છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે એવા વડીલોનો પણ આશીર્વાદ માગીએ છીએ કે જે અમે સમાજ માટે હર હંમેશ દાન લેવા જઈએ ત્યારે એક ભામાશાની કોડે ઉભા રહીએ અને હર હંમેશા અમને સાથ અને સહકાર આપે એવી ખૂબ ખૂબ અભિલાષા. કેટલા વર્ષથી ચાલી રહ્યા? સેન બંધુ સેવા સમિતિ છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન કરી રહી છે. જે અમારા સ્થાપક પ્રમુખ જે વિઠ્ઠલભાઈ અમરેલિયાથી સ્થાપના કરી અને છેલ્લે બિપિનભાઈ ગાલોડિયા, દિલીપભાઈ વાઘેલા, તમામ પૂર્વ પ્રમુખો અને તમામ ટ્રસ્ટીગણોનો અમે એ દિલથી આભાર માનીએ છીએ કે આ સમૂહ લગ્નમાં એમને પોતાની જિંદગીનો પોતાનો કિંમતી સમય આપી આ સંસ્થાને હર હંમેશા આગળ લઈ જવાનો પ્રયત્ન કરેલ છે. એમને અમે એક સમાજ પ્રત્યે આદરની લાગણી આપી કે આગળ ભવનમાં અમે સમાજની હર લાગણીને માન આપી આગળ વધીએ એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. સમાજને તમે શું સંદેશ આપવા માંગો? સમાજ સમૂહ લગ્ન વિશે સમાજને સંદેશ આપવા માંગુ છું કે આ 6000 મોંઘવારી અને આ માતા અને પિતાને એક દીકરી પ્રત્યેની એક લાગણી હોય કે ક્યાં લગ્ન કરવા, શું કરવું, એમને આ શ્રી સેન બંધુ સેવા સમિતિ એક પ્લેટફોર્મ પૂરું સમાજ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડી આપવામાં આવે છે કે આવો અને સાથે જોડાઈ અને હળીમળી સમાજની એક પૂરા સમાજ વ્યવસ્થાથી જોડાઈ અને આપણે સમૂહ લગ્ન સફળ બનાવીએ. બેન, આપનું નામ? સીતાબરા કલ્પના. તમે કઈ જગ્યાએ આવ્યા છો અને શું કાર્યક્રમ છે? હું એક સેન બંધુ સેવા સમિતિના લગ્ન પ્રસંગે આવેલી છું જે સમૂહ લગ્ન છે. સારું સમૂહ લગ્ન હોય ને એવી ફિલિંગ આવી છે. એવું લાગતું જ નથી કે સમૂહ લગ્ન છે. દરેક દીકરી પોતાના આંગણામાં લગ્ન કરતી હોય ને એવું લાગે છે. સમૂહ લગ્ન વિશે શું કહેશો? સમૂહ લગ્ન વિશે બસ એટલું જ કહેવાનું કે આવી જ રીતે ઉત્તર સેન બંધુ સેવા સમિતિ બીજા સારા અને આનાથી બી અતિ ભવ્ય સમૂહ લગ્ન કરે એવી માતાજીને પ્રાર્થના. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.